એરપોર્ટને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી આપવાનો મામલો સાબિર મંસૂરીની ધરપકડ કરવામાં આવી। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીનો કોલ ગ્રામ્ય પોલીસના કંટ્રોલ રૂમમાં કરનારને ઉમરા પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો। આરોપી બારડોલીનો રહેવાસી છે અને તેણે કોઈપણ કારણ વગર જ આવો કોલ કર્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું। આરોપીની માનસિક સ્થિતિ સ્ટેબલ ન હોવાથી આરોપીનું મેડિકલ ચેકઅપ પણ પોલીસ દ્વારા કરવામાં આવશે। 11 ડિસેમ્બર 2024ના રોજ સુરત ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન કોલ આવ્યો હતો અને આ ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલો છે અને સુરત એરપોર્ટને ઉડાવવાનું એટલે ઉડાવવાનું। ગ્રામ્ય પોલીસને આ કોલ મળતાની સાથે જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી। ત્યારબાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતનો મેસેજ આપવામાં આવ્યો હતો। એરપોર્ટ પર બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી મળતાની સાથે જ સુરત એસઓજીની પોલીસની ટીમ તાત્કાલિક અસરથી એરપોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત એરપોર્ટ પર અંદર આવતી તમામ કારની અંદર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। તો બીજી તરફ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી। તપાસ દરમિયાન એરપોર્ટ પર કોઈપણ પ્રકારનો બોમ્બ મળી આવ્યો ન હતો। ત્યારબાદ આ પ્રકારનો ખોટો કોલ કરનાર બાબતે ગ્રામ્ય પોલીસ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। ઉમરા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરીને ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સના આધારે એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી આપનાર આરોપી સાબિર મંસૂરીને બારડોલીથી ઝડપી પાડ્યો હતો। સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે 11:38 વાગ્યા સવારમાં એક 100 નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો। પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી। તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો। પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી। તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર બીએનએસની કલમ 351(4) અને ધ સપ્રેશન ઓફ અનલોફુલ એક્ટ અગેન્સ્ટ સેફ્ટી ઓફ સિવિલ એવિએશન એક્ટ 1982ની કલમ 3A(1)(b) મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત ગ્રામ્યની એલસીબીની ટીમ એ આરોપીને પકડી પાડ્યો અને આરોપીનું નામ સાબિરભાઈ બશીરભાઈ મંસૂરી છે। ઓ 40 વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્સ આસિયાનગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળ રૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે। ઓર આની હાલત થોડી સી મેન્ટલી ફર્સ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે। તો એના વિરુદ્ધમાં ગુના દાખલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે। प्राथमिक पूछपरछ में आरोपी जनाव्यो कि मैंने ऐसे ही कॉल कर दिया, कोई विशेष कारण न हो तो। और आरोपी वहाँ रह के गद्दे का काम करता है, गद्दे की सिलाई का काम करता है और आगे की पूछताछ अभी चालू है। आरोपी उमरा पुलिस स्टेशन में छे अने अटक थई गेल छे अने नामदार कोर्ट समक्ष रजू करवामां आवशे अने पुलिस कस्टडीनी माटे रिक्वेस्ट करवामां आवशे। ना अगाऊ कोई एनी क्रिमिनल हिस्ट्री नहीं।